નમસ્કાર મિત્રો. હમણાં છેલ્લા 3 થી 4 દિવસથી એક સનસનીખેજ જે વાકિયા થયો. સૈફ અલી ખાનના ત્યાં એક ચોર આવીને હુમલો કરે છે અને એને ઇન્જર્ડ કરે છે અને એના ઘરે ચોરીના ઇન્ટેન્શનથી જે થઈ આ બધી વસ્તુઓ મીડિયામાં એટલી બધી હાઇલાઇટ કરવામાં આવી. નો ડાઉટ બધાની જાનની કિંમત હોય, પણ એક વસ્તુ સમજો, આપણા ઇન્ડિયામાં જે બહુ જ અપર ક્લાસ મિડલ ક્લાસની કમ્પેરમાં કાં તો પુઅરની કમ્પેરમાં બહુ જ રિચનેસ સાથે કે ફેમ સાથે હોય તો એનું અટેન્શન વધારે થાય છે. કેમ કે એક વાકિયા થયો, એમાં મીડિયા એટલું બધું હાઇલાઇટ કર્યું કે આખા ઇન્ડિયામાં ખાલી એક જ વ્યક્તિ છે. મારી કોઈ પર્સનલ એની ફેવર કે અનફેવર નથી, બટ એક વસ્તુ સમજો કે આખું પોલીસ તંત્ર આખી વસ્તુઓ એના પર કોન્સન્ટ્રેટ કરીને 48 કલાકમાં સુધી બહુ જ સારી વસ્તુ કહેવાય કે ભાઈ મુંબઈ પોલીસે ઇમિડિયેટલી એક્શન લઈને એને છોડી નાખ્યું. પણ મારો સવાલ એનાથી થોડો ડિફરન્ટ છે કે શું જાનની કિંમત તમારા મની પાવર કે તમારા ફેમ પાવર એના પર ડિપેન્ડ છે? આ જ વસ્તુ ડેઇલી બેઝિસ પર ઇન્ડિયામાં કેટલાના મર્ડર થતા હશે, કેટલાના અપહરણ થતા હશે, કેટલા નાના બાળકો એમના માતા પિતાથી વિખૂટા થઈ જતા હશે. ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. તો શું એ એટલા જ પોટેન્શિયલથી આપણી સિસ્ટમ કામ કરી રહી છે? તો મારો સવાલ એ જ છે કે ભાઈ, ધીસ સિસ્ટમ વર્કિંગ ઓનલી ફોર ધોઝ હુ હેવ મોર મની યા રિચનેસ યા ફેમ વોટ એવર યુ કેન સે. અને મીડિયા તો બાય ગોડ સવારથી થઈને સાંજ સુધી એ જ ડેડલાઇન. યાર, ઇન્ડિયામાં બહુ બધા બીજા પ્રોબ્લેમ્સ છે. આઈ અન્ડરસ્ટેન્ડ કોઈની જાનની કિંમત આપણે નાની ના સમજીએ, પરિવાર હોય, બધી જ વસ્તુ હોય, બટ તમે એને એટલી મોટી બનાવી દો છો વસ્તુને કે એના કમ્પેરમાં બિચારા મિડલ ક્લાસના લોકો, બિચારા ગરીબ લોકો કે એમના આટલા મોટા મોટા પ્રોબ્લેમ્સ બી ક્યારેય સોલ્વ થતા નથી. તો મારું એવું માનવું છે કે આ જેટલી પેશનેટલી કે ભાઈ એના જે ચોર હતા કે જેને સ્ટેબિંગ થયું એના ઉપર, કે એમને શોધવામાં આવ્યા, એ રીતે બીજા બધા કે જે લોકો મીડિયા ઓરિએન્ટેડ નથી કે ફેમ નથી, મિડલ ક્લાસથી બિલોંગ કરે છે કે ગરીબ ઘરના છે, એમના માટે બી આ સિસ્ટમને આટલું જ એક્ટિવલી વર્ક કરવું જોઈએ, ઇમિડિયેટલી રિઝલ્ટ આપવું જોઈએ. બટ લેટ્સ સી. પણ આ એક નાની વેદના હતી કેટલા દિવસથી ન્યૂઝ મીડિયામાં કે પેપર મીડિયામાં સૈફ અલી ખાન પર હુમલોથી માંડીને બધી જ વસ્તુઓ, રાઈટ, એ એના એરિયામાં સેફ નથી. બરોબર, વાત સાચી છે. તો એના જેવા ઘણા બી બીજા એરિયા છે, રાઈટ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં બધાને ઇક્વલ રૂલ મળેલો છે કે ભાઈ ઇન્ડિયાનો નાગરિક હોય અને બધાને લીગલથી માંડીને પોલીસ સિસ્ટમ કે બીજી કઈ પણ સિસ્ટમની સહાય મળી જોઈએ. પણ જે તે ટાઈમ, જે તે સમયે એ નથી મળતી. તો આઈ થિંક મિડલ ક્લાસના માણસ તરીકે હું એક આવું સજેશન કે ભાઈ મારી અંદર એક વાત કહી શકું કે ભાઈ ડેફિનેટલી તમારે આ બાબતે વિચારવું જોઈએ કે ખાલી મની ઓરિએન્ટેડ કે જેનું ફેમ છે એની જ જાનની કિંમત હોય એવું ના હોવું જોઈએ. અસ્તુ. નમસ્કાર.